તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 93 132 35 451. નંદાસરના ઇન્દ્રાળ ગામે લૂંટ સાથે હત્યા કેસનો પર્દાફાશ. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનેગાર ઝડપ્યો. મહેસાણા જિલ્લાના નંદાસણ તાલુકાના ઇન્દ્રાળ ગામમાંથી ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે, જ્યાં લૂંટના ઈરાદે એક વૃદ્ધ મહિલાની નિર્દયી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં નંદાસણ પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સચિન મુકુંદભાઈ દંતાણીને ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ મૃતક શારદાબેન ઠાકોર 20 તારીખે પોતાના ઘરેથી પશુઓ માટે ઘાસચારો લેવા નીકળ્યા હતા. આ દરમિયાન લૂંટના ઈરાદે હુમલો કરી મહિલાની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ મહિલાના સોનાના દાગીનાને લૂંટી લીધા હતા. ઘટનાને છુપાવવા માટે આરોપીએ મૃતદેહને ખેતરમાં જમીનમાં દાટી દીધો હતો, જે બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને શંકાસ્પદ હિલચાલના આધારે આખી ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી. તપાસ દરમિયાન ખેતરમાં જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. લૂંટનો મુદ્દામાલ પણ આરોપીએ ઘટના સ્થળથી આશરે 2 કિલોમીટર દૂર જમીનમાં સંતાડી દીધો હતો, જેને પોલીસે કબજે લીધો છે. આ સમગ્ર મામલે નંદાસણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઝડપી કાર્યવાહી કરી અને આરોપીને જેલ હવાલે કરી દીધો છે. આ ઘટના વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. નંદાસણ પોલીસ સ્ટેશનમાં ઇન્દ્રાળ ગામની અંદર એક 54 વર્ષના માજી, જેનું નામ શારદાબેન ઠાકોરના હતા, જેઓ સાંજે ઘાસચારો લેવા માટે સીમ વિસ્તારમાં ગયેલા અને પરત નથી આવેલા, એવું 20 તારીખનો બનાવ હતો. 20 તારીખે પરિવાર દ્વારા શોધખોળ કરી અને ત્યારબાદ 21 તારીખે નંદાસણ પોલીસ સ્ટેશનને જાણ કરતા નંદાસણ પીઆઈ શ્રી દડુક નાઓએ બનાવની ગંભીરતાને તાત્કાલિક ધ્યાને લઈ વિસ્તારની અંદર શોધખોળ ચાલુ કરી, જેના માટે સીસીટીવીથી લઈ અને સ્થાનિક બાતમીદારોનો ઉપયોગ કરી અને શોધખોળ ચાલુ કરેલી હતી. એ દરમિયાન જે પરા વિસ્તાર છે એની એક સીમ વિસ્તારની અંદર બોરડીના અને લીંબોડીના ખેતર હતા. એ ખેતરમાં એક લીંબોડીના ઝાડ નીચે જમીન થોડી ઉપસી આવેલી તેમજ માખીઓ બનબનતી હોય શંકા જતા એ જગ્યાએ તપાસ કરતા કોઈ સ્ત્રીની લાશ દાટેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાઈ આવતા તાત્કાલિક મામલતદારશ્રીને સંપર્ક કરી FSL તેમજ ડૉક્ટરને સાથે રાખી અને એ જગ્યાએ ખોદકામ કરતા આ એક લાશ મળેલી, જે પણ સ્ત્રીની હોય. ત્યારબાદ આ શારદાબેન ઠાકોર કે જેઓ ગુમ થયેલા હોય એના પરિવારજનોને બોલાવીને જોતા આ શારદાબેનની લાશ હોય એ રીતે ઓળખી આવે. ત્યારબાદ એનું ફોરેન્સિક PM કરાવેલું અને PM દરમિયાન એવું અકુદરતી રીતે મૃત્યુ એમનું નિપજેલું હતું. તો તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખી મહેરબાન IG સાહેબ, યાદવ સાહેબ તેમજ SP સાહેબ દ્વારા LCB તેમજ સ્થાનિક ડિસ્ચાર્જ સર્વેલન્સની ટીમો અને અમને સ્થળ ઉપર મોકલી અને ઝડપથી આ ગુનો ઉકેલાય એના માટે સૂચના કરેલી હતી, જેની અંદર ફરિયાદ નોંધી અને ફરિયાદની અંદર આ માજીના પગે પહેરેલા 1 કિલો ચાંદી જેવું અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતના કડલા, 5 કાનની વાળીઓ જેની કિંમત 70,000 હતી, 2 બંગડી જેની કિંમત 2 લાખ રૂપિયા, એમ કુલ થઈને 4,40,000 રૂપિયાની મુદ્દામાલની લૂંટ કરી માજીની લાશને મૃત્યુ નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે એને દાટી દીધેલી હતી. ગુનાનું ડિટેક્શન કરવા માટે
અલગ અલગ ટીમો બનાવેલી. એમાં આસપાસના સોનીઓની અંદર તપાસ કરાવતા એક વ્યક્તિ આ જ પ્રકારના કડલા આપવા આવેલો હોય એવું જણાતા સીસીટીવીને એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ ઈરાણા નાઓ આ કડલા વેચવા ગયેલા. એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને એ કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી. તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ધારિયું અને માજીના છુપાવેલા ચપ્પલ અને એ બધું કબજે કરવામાં આવેલું છે. ગુનો ફક્ત નોંધાયાના 8 થી 10 કલાકની અંદર જ ડિટેક્ટ કરી અને પીઆઈ શ્રી ધડુક, એલસીબી પીઆઈ, એમની ટીમો અને એ દ્વારા સફળતા મેળવેલી છે. અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવે છે. આરોપી દ્વારા એટલી લૂંટસનો બળાત્કાર ઘટના અને આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં, મેડિકલ પીએમની અંદર એ રીતની કોઈ ઇન્જરી કે એવું બતાવેલું નથી. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી કોઈ આર્થિક સંકળામણના કારણે કે કોઈ પણ હિસાબે લૂંટ કરવાના ઈરાદે જ આ કૃત્ય કરેલું છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.